સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ। આ દિવસોમાં લોકો પોતાના શરીરને મજબૂત બનાવવા માટે વસાણા અને પૌષ્ટિક ખોરાક લેતા હોય છે, પરંતુ સવાલ એ થાય છે કે જે અબોલ પશુઓ છે તેમનું શું? આ જ વાતને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના ડીસામાં માનવતાની મહેક ફેલાવતો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે। અહીંની શ્રીનગર સોસાયટીની મહિલાઓએ કડકડતી ઠંડીમાં રખડતા શ્વાનોની ચિંતા કરી છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઉત્તરાયણ સુધી અબોલ જીવોને ઘી અને ગોળયુક્ત ખોરાક ખવડાવવો જોઈએ। બસ આ જ પરંપરાને જાળવી રાખવા માટે સોસાયટીની તમામ બહેનો એકઠી થઈ છે અને જાણે કોઈ મોટા પ્રસંગનું રસોડું ચાલતું હોય તેમ ઉત્સાહભેર શ્વાનો માટે પૌષ્ટિક લાડુ તૈયાર કરી રહી છે। આ સેવા યજ્ઞની ખાસ વાત એ છે કે સોસાયટીની દરેક મહિલાએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપ્યો છે અને તેમાંથી શુદ્ધ ઘી, તેલ, ગોળ અને ઘઉંના લોટની સામગ્રી એકત્રિત કરવામાં આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલાઓ ખૂબ જ પ્રેમથી આ લાડુ વણી રહી છે, જેથી કરીને રસ્તા પર રહેતા શ્વાનોને ઠંડીમાં રક્ષણ મળે અને તેમને પૌષ્ટિક આહાર મળી રહે। દર વર્ષે ડીસાની અલગ અલગ સોસાયટીઓમાં આ રીતે જીવદયાનું કાર્ય કરવામાં આવે છે, જે સાબિત કરે છે કે માનવીની સાથે સાથે અબોલ જીવો પ્રત્યે પણ સંવેદના રાખવી એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે। આ મહિલાઓની મહેનત અને ભક્તિ જોઈને આસપાસના લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે। હવે આ તૈયાર થયેલા લાડુ સોસાયટી અને આસપાસના તમામ વિસ્તારોમાં શ્વાનોને પીરસવામાં આવશે।